હેલો એવરીવન. મિત્રો, હેઝિટેશન અબાઉટ એનીથિંગ ઓર જેને આપણે એમ કહીએ કે ઇનડિસિઝિવનેસ, આ કંઈક એવી બાબત છે કે જે કોઈ પણ વ્યક્તિના જીવનના પ્રોગ્રેસનો એક સૌથી મોટો શત્રુ છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવામાં ખચકાટ અનુભવે છે કોઈ ડાઉટ્સને કારણે, અથવા તો એવી જ રીતે કોઈને કોઈ ડાઉટ્સને કારણે એ કોઈ કાર્ય માટે નિર્ણય નથી લઈ શકતી, આ એક એવી ઘટના છે કે આવી ઘટનાઓ એ વ્યક્તિના જીવન માટે સૌથી મોટી બાધારૂપ બની જાય છે. માર્કસ સિસરોનું એક બહુ જ ફેમસ વાક્ય છે કે મોર ઇઝ લોસ્ટ બાય ઇનડિસિઝન ધેન બાય રોંગ ડિસિઝન્સ. એટલે કે મનુષ્ય જીવનમાં ખોટા નિર્ણયોથી જેટલું નથી ગુમાવતો ને, એટલું વધારે તો એ ખરેખર નિર્ણય ન લેવાને કારણે અથવા તો મોડા નિર્ણયો લેવાને કારણે ગુમાવે છે. એટલે કે આ બાબત આપણને શેની યાદી આપે છે મિત્રો, ખ્યાલ છે? આ બાબત આપણને એની યાદી આપે છે કે કોઈ ભૂલ થશે તો, કંઈક ખોટું થશે તો, મેં જે વિચાર્યું છે એ મુજબ નહીં થાય તો, આવા જે માત્ર વિચારો મનુષ્ય તરીકે આપણા મનમાં ચાલતા હોય છે ને, એ વિચારો હકીકતે આપણને વધુ પાંગડા બનાવી નાખે છે, નહીં કે ભૂલ પોતે. ભૂલ તો શક્ય છે કે આપણને જીવનમાં કંઈક શીખવશે, એ આપણને કોઈક સબક આપશે, પરંતુ આવા વિચારો તો આપણને નિર્ણય જ નથી કરવા દેતા, આપણને કોઈ એક સ્ટેપ, કોઈ એક ડગલું ભરવા જ નથી દેતા હોતા. તો વાસ્તવિકતામાં આવી પરિસ્થિતિને ઓવરકમ કરવા માટે આપણે શું કરવું, શું જોઈએ? તો ચોક્કસ બાબત છે કે હા, વિચાર્યા વગરના કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈને ક્યાંય કૂદી નથી પડવાનું, એ વાત પણ સાચી છે. જરૂર લાગે તો 2 વખત નહીં પરંતુ 5 વખત વિચારો. તમને કોઈ યોગ્ય વ્યક્તિ એવી મળે કે જે વ્યક્તિ ખરેખર તમને સલાહ આપવા માટે સક્ષમ છે, તો એવી વ્યક્તિઓની સલાહ પણ લ્યો. કોઈને કોઈ સફળ વ્યક્તિના જીવન સાથે જોડાયેલા પુસ્તકમાંથી આપણે અમુક માહિતીઓ પણ લઈ શકીએ છીએ, જે પણ આપણને ચોક્કસ પ્રકારે નિર્ણય લેવામાં મદદ કરશે જ. પરંતુ ટૂંકમાં નિર્ણય કરો અને એ નિર્ણય મુજબ પગલાં ભરીને આગળ વધો. કહેવાય છે ને કે યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. શું થશે વધીને? કદાચ આપણી ગણતરી કંઈક ખોટી પડશે તો સફળતા નહીં મળે તો કંઈક શીખ મળશે, કંઈક સબક મળશે, કંઈક શીખવા મળશે. એ હર સમયે અસફળતા કે નિષ્ફળતા નથી હોતી, એ આપણા મનની વાત છે કે આપણે એને નિષ્ફળતા ગણીને તેના ઉપર રોએ રાખવું છે કે તેમાંથી કંઈક શીખીને એક નવો નિર્ણય લઈને આપણે ગોલ તરફ, આપણી સફળતા તરફ આગળ વધવું છે. એટલે કે એ તો આપણા પોતાના મનના વિચારો નક્કી કરે છે કે પરિસ્થિતિ આપણને તોડશે કે પરિસ્થિતિ આપણને સ્ટ્રોંગ બનાવશે. તો હંમેશા યાદ રાખો મિત્રો કે એક કન્વિક્શન સાથે પોતાની જાતને સંપૂર્ણપણે કન્વિન્સ કરીને હંમેશા એક નિર્ણય કરો, નિર્ણય મુજબ પગલાઓ ભરવાનું શરૂ કરો. કદાચ કોઈ જગ્યાએ પગલું ભરવામાં આપણાથી કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ જાય તો એમાંથી પણ શીખવાની આદત પાડો, પરંતુ હંમેશા આત્મવિશ્વાસ સાથે આગળ વધતા રહો. કહેવાય છે ને કે યોર જર્ની ટુવર્ડ્સ ધ ગ્રેટનેસ સ્ટાર્ટ્સ વિથ ધ કરેજ ટુ ડિસાઇડ. મતલબ કે ગ્રેટનેસ તરફની આપણી જે જર્ની છે, આપણો જે પ્રવાસ છે, એની શરૂઆત જ ખરેખર કોઈ નિર્ણય લેવાથી થાય છે. સો મિત્રો, પ્લીઝ નિર્ણય લો અને એ નિર્ણય પર વળગ્યા રહો અને આગળ વધતા રહો. મંજિલ તમને ચોક્કસ મળશે, સફળતા તમને ચોક્કસ મળશે. થિંક અબાઉટ ઇટ.